Hello everyone, I am live. Thank you for joining my live today. હું દિશા પટેલ છું યુએસએ ઓરેગનથી, એઝ યુ ઓલ નો. અને આજે છે સેટરડે. ટાઈમ ચેક ઇઝ 5:45 PST PM. જ્યાંથી પણ જોઈ રહ્યા હો ત્યાંથી કોમેન્ટમાં જરૂરથી લખજો. અને આજે હું એ ટોપિક લઈને આવી છે, વાય શુડ એનીવન લિસન ટુ યુ. તો શું રીઝન છે કે કોઈ તમારી પર વિશ્વાસ કરે, રાઈટ? તો સો મેની ટાઈમ અમારા બિઝનેસમાં ઇન્ક્વાયરીઝ આવે છે, આઈ વોન્ટ ટુ લર્ન મોર અબાઉટ ધ બિઝનેસ, કે અમે ઇન્ટરેસ્ટેડ છીએ પણ આગળ સ્ટેપ લેવામાં હિચકિચાટ કરે છે, ઈમેલ આઈડી રજિસ્ટર નથી કરતા કે પછી આગળ સ્ટેપ નથી લેતા. રીઝન બધાના અલગ અલગ હોય છે, વિચ ઇઝ અન્ડરસ્ટેબલ. કે કોઈકના પર ટ્રસ્ટ કરવો એક જ વારમાં, કોઈકને ઈમેલ આઈડી પર રજિસ્ટર કરી દેવું, ઇટ્સ નોટ ઇઝી. ટ્રસ્ટ ઇઝ બિગ ઇશ્યુ. તો શું તમારી પાસે કોઈક મોટી ડિગ્રી છે? શું તમારી પાસે 20 યર્સનો એક્સપિરિયન્સ છે? કે શું તમારી પાસે કોઈક સ્પેશિયલ ટાઇટલ છે? મે બી યસ, મે બી નો. પણ એક વાત ચોક્કસ છે, ઓથોરિટી વર્ડ્સથી નથી આવતી, ઓથોરિટી એક્શનથી આવે છે. યસ. અને આજે હું ખાસ કરીને ફોર પેરેન્ટ્સ, બિઝી મોમ્સ કે બિઝી પેરેન્ટ્સ, કોઈક જોબ હોલ્ડર અને ફિઝિકલ બિઝનેસ ઓનર્સ સાથે વાત કરવા આવી છું, જે લોકો રોજ મહેનત કરે છે ફેમિલી માટે, ફ્યુચર માટે, એન્ડ ફોર કિડ્સ સ્પેશિયલી. પણ ક્યારેય અંદરથી એક ક્વેશ્ચન આવે છે કે કેન આઈ ડુ સમથિંગ એલ્સ, સમથિંગ ડિફરન્ટ? એમ આઈ કેપેબલ ટુ ડુ ઇટ? શું મારી પાસે બીજો કોઈક ઇન્કમ સોર્સ હોવો જોઈએ, જરૂરી છે? કે શું મારા એક્સપિરિયન્સનો કોઈક યુઝ કરીને એવું કંઈક બિલ્ડ કરી શકું? સો મેની ક્વેશ્ચન, રાઈટ? તો ઘણા પેરેન્ટ્સની લાઈફનું રૂટીન એક જ ચાલે છે, ઉઠવું, જોબ પર જવું મોર્નિંગમાં, ફિઝિકલ બિઝનેસ હોય તો એ હેન્ડલ કરવો, એકની એક જ રૂટીન લાઈફ સ્ટાઇલ્સ. પછી બિલ્સ પે કરવા, કિડ્સની જવાબદારી, અને વર્ષોના વર્ષો પસાર થઈ જાય છે આમાં ને આમાં, એક જ કામમાં. પણ આપણે એક વસ્તુ ભૂલી જઈએ છીએ કે આપણી પાસે ઓલરેડી સ્કિલ્સ છે. એક મોમ જે આખું ઘર મેનેજ કરે છે, પ્લાનિંગ જાણે છે, અને ડેડ જે બિઝનેસ ચલાવે છે, જોબ જાય છે, તે કસ્ટમર હેન્ડલિંગ જાણે છે કઈ રીતના કરવું. એક એમ્પ્લોયી જે કંપની માટે ડેઇલી પ્રોબ્લેમ સોલ્વ કરે છે, જે ડિસિપ્લિન જાણે છે કઈ રીતના હેન્ડલ કરવું, કઈ રીતના હાઉ ધ થિંગ્સ ગોઝ. પણ પ્રોબ્લેમ એ નથી કે આપણામાં કેપેબિલિટી નથી, પ્રોબ્લેમ એ છે કે આપણે ઘણીવાર પોતાની કેપેબિલિટીને રેકગ્નાઇઝ નથી કરતા. તો કહેવાનો મિનિંગ એ છે કે એક જ રૂટીન હોય છે, એકનું એક જ, અને ઘણીવાર ફોર સમ રીઝન, સ્પેશિયલી તમારી પાસે કિડ્સ હોય, તમે ઇવન તમારો ફિઝિકલ બિઝનેસ પણ હોય, બિઝનેસમાં ટાઈમ આપી નથી શકતા બિકોઝ ઓફ કિડ્સ રિસ્પોન્સિબિલિટી છે. અને જોબ હોય તો જોબ એકનું એક જ રૂટીન, ઇધર મોમ્સ હો તો યુ હેવ ટુ બી એટ હોમ કિડ્સની ટેક કેર કરવા માટે. તો એના માટે ખાલી તમારા હસબન્ડ જ કામ કરે છે બિકોઝ ઓફ દેટ. તો થિંક કરો કે જ્યારે એક જ જણ પર બધી રિસ્પોન્સિબિલિટી આવી જાય તો ઘર ચલાવવું ડિફિકલ્ટી ઊભું કરે છે, અને ડિફિકલ્ટી થાય પણ છે, અને ઇટ્સ નોર્મલ. બધાની લાઈફસ્ટાઈલ એ જ રીતે ચાલે છે. તો યસ, કિડ્સની દેખરેખ કરતાં કે કંઈ જ નથી કરતા, એના કરતાં કંઈક બિલ્ડ કરો જે ઘરેથી તમે કરી શકો, અને પ્લસ તમારી લેંગ્વેજમાં કરી શકો. ઇંગ્લિશ 25% આવડતું છે, નો વરીઝ, તમે આ બિઝનેસ ટોપ પર રન કરી શકો છો સક્સેસફુલી. મારા માટે પણ આ જર્ની એક દિવસમાં સ્ટાર્ટ થઈ ન હતી. હું પણ એક ફિઝિકલ બિઝનેસ ઓનર છું, ફેમિલીની જવાબદારી છે, રૂટીન બિઝી છે. પણ એક ક્વેશ્ચન કે શું હું આજે જે કરી રહી છું એના સિવાય કંઈક બીજું કરી શકું, સમથિંગ યુનિક, નોટ હાર્ડ વર્ક, સ્માર્ટલી.
અને ત્યારે મેં મારા બિઝનેસ પાર્ટનરનો વિડીયો જોયો અને એમને ફોલો કર્યા અને આઈ લાઇક ઇટ કે આમાં તમારે કંઈક બીજું નવું નવું મીન્સ કે ઇટ ઇઝ ન્યૂ યુનિક બિઝનેસ એવું કહીએ ને એ ટાઈપનો બિઝનેસ છે, પણ હાર્ડવર્ક નથી કરવાનું, બધું સ્માર્ટલી કરવાનું છે. એ મને ગમ્યું હતું કે હું ગમે તે ટાઈમે કરી શકું, કોઈક ટાઈમ રિસ્ટ્રિક્શન નહીં, અને જ્યાંથી કરવું હોય ત્યાંથી કરી શકું. અને ત્યારથી મેં ડિજિટલ બિઝનેસ જે આ છે તે એક્સપ્લોર કરવાનું સ્ટાર્ટ કર્યું. ઘણા બધાની પ્રોફાઇલ જોઈ, બધાને ફોલો કર્યા અને સમજાયું કે બધા કઈ રીતના એમની જર્ની આ બિઝનેસમાં કરે છે અને કઈ રીતના એમની જર્ની સ્ટાર્ટ થઈ. તો ત્યારે મને એક્સક્યુઝ મી સમજાયું કે આજના ટાઈમમાં બિઝનેસ કરવાની રીત બદલાઈ રહી છે. પહેલાં બિઝનેસ માટે શોપ, લોકેશન, ઇન્વેન્ટરી, એમ્પ્લોયી જરૂરી લાગતા હતા, પણ આજે ટેકનોલોજી બદલાઈ રહી છે. ઓટોમેશન અને ડિજિટલ પ્લેટફોર્મના કારણે નવી પોસિબિલિટીઝ આવી છે. એનો મિનિંગ એ નથી કે દરેક વ્યક્તિ ઓવરનાઇટ સક્સેસ મેળવી લે છે. એનો મિનિંગ એ છે કે જો આપણે નવી સ્કિલ્સ લર્ન કરીએ, કન્સિસ્ટન્સી રાખીએ અને એક્શન લઈએ તો ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ કરી શકીએ છીએ. મારા માટે ઓનલાઈન બિઝનેસ ખાલી ઇન્કમ વિશે નથી, પણ માય ઓન ગ્રોથ, લર્નિંગ, જે લર્નિંગ હું મારા ફિઝિકલ બિઝનેસમાં ક્યારેય ન કરી શકતે, અને પોતાનો પર્સનલ ગ્રોથ અને મારી પોતાની આઈડેન્ટિટી બિલ્ડ કરવાની જર્ની છે. અને ઓપોર્ચ્યુનિટી મળી તો વાય નોટ. સો ફોર સો મેની પીપલ સિન્સ દે ગાર ઇન યુએસએ, મારી જેમ પોતાના ઘરના બિઝનેસમાં, ફેમિલી બિઝનેસમાં જ કામ કરે છે. સો વી ડોન્ટ નો ઓનલાઈન હાઉ ધ AI વર્કિંગ, હાઉ ધ થિંગ્સ વર્કિંગ, વી ડોન્ટ નો, કારણ કે એ વસ્તુ આપણા ફિઝિકલ બિઝનેસમાં આવતી જ નથી. તો મિનિંગ ઇઝ દેટ ટાઈમ ઇઝ ચેન્જિંગ. જ્યાં છો કમ્ફર્ટ ઝોન છે તમારું, તમે જે રિસન્ટલી જે કામ કરો છો, જસ્ટ થોડુંક બહાર નીકળો અને જુઓ કે દુનિયા ક્યાં અને કઈ રીતના આગળ વધી રહી છે. સો મારી વાત સ્પેશિયલી ફોર મોમ્સ માટે છે. મોમ્સ બન્યા પછી ઘણીવાર આપણે પોતાને એકદમ છેલ્લે મૂકીએ છીએ. કિડ્સ પહેલાં, ફેમિલી પહેલાં, બધાની નીડ એ પહેલાં. રિમેમ્બર વન થિંગ કે તમારું ગ્રોથ પણ ફેમિલી માટે ઇમ્પોર્ટન્ટ છે. ખાલી કિડ્સને લક્ઝરી વસ્તુ નહીં, પણ એક એક્ઝામ્પલ જોઈએ છે. તેઓ જોઈએ છે કે એમની મોમ, ડેડ નવી વસ્તુઓ કરે છે, એક્સપ્લોર કરે છે, ચેલેન્જિંગ એક્સેપ્ટ કરે છે અને ગ્રો કરે છે. દે આર સીઈંગ ઇટ. કારણ કે કિડ્સને પણ આપણે બધું બહુ શીખવીએ છીએ. આપણે કહીએ છીએ કે ફોલો ધીસ, ફોલો દેટ એન્ડ ઓલ ઓફ સ્ટફ, પણ એ લોકો લર્ન શું કરે છે? જે આપણે કરીએ છીએ, આપણને જુએ છે એ જ લર્ન કરે છે. અને ડેટ્સ માટે જો તમે ફિઝિકલ બિઝનેસ ચલાવો છો અથવા જોબ કરો છો, તમારો એક્સપિરિયન્સ વેસ્ટ નથી. તમારી પાસે ઓલરેડી ડિસિપ્લિન છે, રિસ્પોન્સિબિલિટીઝ છે, કોમ્યુનિકેશન છે અને સ્કિલ્સ તો બહુ બધા છે. તો કદાચ તમને કોઈક નવું ડિરેક્શન કે નવું કરવાની જરૂર નથી. ઓલરેડી બિઝનેસમાં જ છો. સો ઇટ ઇઝ વેરી સિમ્પલ ટુ ડુ ધીસ બિઝનેસ. તો આજે તમને એક સ્મોલ એક્સરસાઇઝ આપો, જે એક્સપિરિયન્સ મેં કર્યો છે. તમારી જાતને 3 ક્વેશ્ચન પૂછો. ફર્સ્ટ ઇઝ, મેં લાઈફમાં અત્યાર સુધી શું નવું લર્ન કર્યું? સેકન્ડ ઇઝ, મારી પાસે કઈ સ્કિલ્સ છે જે બીજાને વેલ્યુ આપી શકે? અને થર્ડ ઇઝ, ફ્યુચર માટે હું કઈ નવી સ્કિલ્સ લર્ન કરી શકું? કારણ કે ઓથોરિટી કોઈ આપતું નથી. ઓથોરિટી તમે તમારા એક્શનથી બનાવો છો. તમારે પરફેક્ટ બનવાની રાહ જોવાની નથી. સ્ટાર્ટ સ્મોલ, લર્ન ડેઇલી, સ્ટે કન્સિસ્ટન્ટ, અને ધ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ તમારી સ્ટોરીએ ઓછું અને તમારી જે સ્ટોરી છે એને જે રિસન્ટલી ચાલી રહ્યું છે એનાથી કમ્પેર ન કરો. તમારો એક્સપિરિયન્સ કોઈ બીજા માટે ઇન્સ્પિરેશન બની શકે છે. તો જો તમે પણ કંઈક એવું જાણવા માંગતા હો કે કંઈક એક્સપ્લોર કરવા માંગતા હો, ડિજિટલ બિઝનેસ, ઓટોમેશન અને ઓનલાઈન ઓપોર્ચ્યુનિટીઝ,
કેવી રીતના વર્ક કરે છે. તો મારી સાથે કનેક્ટ થઈ શકો છો. મારી વેબસાઇટ છે, તમે ત્યાં રજિસ્ટર કરી શકો છો. અને ઇન્ફોર્મેશન ફ્રી છે, કોઈ હાર્મ નથી ઇન્ફોર્મેશન કલેક્ટ કરવામાં. તો બેઝિકલી તમે બિઝનેસમાં આગળ ન પણ વધો, યુ સ્ટીલ ગેટ ટુ નો કે બિઝનેસ શું છે, આ કઈ કંપની સાથે કનેક્ટેડ છે અને કઈ રીતના ચાલે છે. ફ્રીમાં ઇન્ફોર્મેશન છે, જાણવામાં કંઈ જતું નથી. એવું તો ફ્રીમાં આપણે કેટલી વસ્તુઓ કોઈક વાર શોપિંગ કરવા જઈએ, બાય 1 get 1 ફ્રી એવું બધું હોય છે, કેટલું ગ્રેબ કરીએ છીએ. તો આ બિઝનેસ છે, લેગેસી છે, જે તમારા કિડ્સના ફ્યુચર માટે, તમારા ફ્યુચર માટે હેલ્પફુલ થઈ શકે છે. તો યસ, તમે વિચારતા હો બિઝનેસ એક્સપ્લોર કરવો છે, જસ્ટ એક્સપ્લોર ઇટ. એક્સપ્લોર કરો. હું પણ આ જ જગ્યાએ હતી જ્યાં અત્યારે તમે છો. એક્સપ્લોર કરવામાં ફિયર હતો, બટ આઈ ડીડ ઇટ. તો યસ, just go ahead and register there. And thank you so much for joining my live today. Thank you. Bye.